વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સંધાપુરા ગામમાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન કરુણ ઘટના સામે આવી છે. કેસુડા ફૂલ તોડતા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ સંધાપુરા ગામના રહેવાસી જયદીપ ગોહિલ ઉંમર આશરે 29 વર્ષ કેસુડા ફૂલ તોડવા માટે ઝાડ પર ચડ્યા હતા. દરમિયાન નજીકમાંથી પસાર થતી વીજ લાઇનનો વાયર અડતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ ઝાડ પરથી નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ત્યારબાદ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. હોળી ધૂળેટી જેવો આનંદનો તહેવાર આ ઘટનાના કારણે માતમમાં ફેરવાઈ ગયો છે. અમારા તુલસીપુરા સીમ વિસ્તારમાં સદાપરા પાસે રસ્તા પાસે જે વીજ કરંટ પસાર થતો હતો ત્યાં આગળ એક જયદીપ કુમાર રંગીતભાઈનું દેહાંત થયું છે. એટલે વીજ કરંટથી જ્યાં આગળ આજે હોળી અને ધૂળેટીના તહેવારે એક કેસુડો પાડવા માટે ગયો હતો. તેનો મૃત્યુ થયો છે વીજ કરંટથી. અને હાલની અંદર અમે લોકો જન્મોત્રી હોસ્પિટલની અંદર એમના પીએમ માટે આવ્યા છે અને અમે સરકારશ્રી પાસે એટલી માંગણી કરે છે કે આ વીજ કરંટ એ ખૂબ જ મતલબમાં ઝાડની નજીક છે વાયરો, તો એના કારણે કરંટના કારણે આ વ્યક્તિનો મોત નીપજ્યું છે. તો એમને વધુમાં વધુ સહાય મળે એવી અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ. આપનું નામ? મારું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવિયા, મારા ગ્રામ્ય વિસ્તારનો સરપંચ તુલસીપુરાનો.